પ્રણામ, નમસ્કાર. રત્ન સ્પિરિચ્યુઅલ વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજનો વિષય જે છે એ શનિ ગ્રહ વિશેનો વિષય છે. શનિ ગ્રહ વિશે આજે આપણે જાણીશું. હેશટેગ તો આજનો વિષય રહેશે હેશટેગ શનિ ગ્રહ. હવે શનિ ગ્રહ જે છે એ તારીખ 18 જુલાઈ 2026થી 17 નવેમ્બર 2026 સુધી શનિ ગ્રહ વક્રી થઈ રહ્યો છે. બરાબર. આપણે બહુ પહેલાં શનિ ગ્રહ વિશે જે છે વાતચીત કરી હતી. શનિ ગ્રહ જ્યારે રાશિ પરિવર્તન જે છે લગભગ 1 વર્ષ પહેલાં રાશિ પરિવર્તન કરવાનું હતું ત્યારે આપણે જે છે વાતચીત કરી હતી. જો તમને વધારે ડિટેલ્સમાં જાણવું હોય તો અમારા યુટ્યુબ ચેનલ ઉપર જે છે એ શનિની સાડાસાતી વિચાર કરીને એક ઓડિયો બનેલો છે. તો તેની અંદર તમે જાણી શકો છો કે 2026, 2027 અને 2028 સુધી જે છે એ શનિ ગ્રહ દ્વારા જે છે કઈ રાશિમાં સાડાસાતી ચાલવાની છે અને કઈ રાશિમાં નાની પનોતી 2.5 વર્ષની નાની પનોતી ચાલવાની છે. તે તમે જે છે શનિનો સાડાસાતી વિચાર કરીને ઓડિયો છે મારા યુટ્યુબ ચેનલ ઉપર, તેની અંદર તમે ડિટેલમાં જાણી શકો છો. તેની અંદર જે છે આપણે ચર્ચા કરી હતી કે લગભગ જે છે એ 1 વર્ષ પછી જે છે શનિ ગ્રહ વક્રી થઈ રહ્યો છે. બરાબર છે. અને એના સિવાય જે છે આપણે ચર્ચા કરી હતી કે કઈ કઈ રાશિની અંદર સાડાસાતી અને નાની પનોતી જે છે એ ચાલુ થવાની છે, તેની શું અસર છે, કેટલી અસર રહેશે, શુભાશુભ અસર કેવી રીતે રહેશે. આપણે રૂટીન જે છે ઉપાય શનિ ગ્રહના જે છે ઉપાયની પણ આપણે ચર્ચા કરેલી હતી. બરાબર છે. હવે આજનો જે વિષય છે એ આપણે શનિ ગ્રહ વક્રી થાય છે તે બાબતનો વિષય છે. તો શનિ ગ્રહ જે વક્રી થાય છે તો કઈ રાશિમાં થાય છે, કઈ રાશિમાં જે છે એ સાડાસાતી જે છે 4 મહિના ટેમ્પરરી જે છે એ નહીં લાગે, કઈ રાશિમાં નાની પનોતી જે છે 4 મહિનાની અસર નહીં થાય તે આપણે જાણીશું. કઈ રાશિમાં જે છે શનિ ગ્રહ વક્રી થાય છે તો કઈ રાશિમાં તેની શુભાશુભ અસર આપણને જોવા મળશે, તેના વિશે પણ આપણે ચર્ચા કરીશું ડિટેલમાં. તો અહીંયા જે છે એ તારીખ 18 જુલાઈ 2026થી લઈને 17 નવેમ્બર 2026 સુધી જે છે શનિ ગ્રહ વક્રી થઈ રહ્યો છે. હવે શનિ ગ્રહ જે છે એ જે વક્રી થઈ રહ્યો છે તો અહીંયા શનિ ગ્રહ અત્યારે હાલમાં જે છે બરાબર છે એ અત્યારે મીન રાશિમાં શનિ ગ્રહ ચાલી રહ્યો છે. બરાબર છે. તમને બધાને કદાચ ખ્યાલ જ હશે. હવે તે વક્રી થઈને જે છે એ કુંભ રાશિમાં જે છે આ તારીખ દરમિયાન કુંભ રાશિમાં વક્રી થશે. બરાબર છે. 4 મહિના સુધી એટલે લગભગ જે છે 120થી લઈને 125 દિવસ સુધી જે છે શનિ ગ્રહ કુંભ રાશિની અંદર શનિ ગ્રહ વક્રી થઈ રહ્યો છે. બરાબર છે. તો અહીંયા જે છે એ કુંભ રાશિમાં શનિ ગ્રહ જે વક્રી થઈ રહ્યો છે તો આપણે કઈ રાશિમાં શુભાશુભ એટલે કે શુભ અને અશુભ અસર જે છે તેના વિશે આપણે જાણીશું, કેટલી અસર છે તેના વિશે જાણીશું. હવે સૌથી પહેલાં તો આપણે એ સમજીએ કે વક્રી એટલે શું. કોઈ પણ ગ્રહ જ્યારે વક્રી થાય તો કઈ રીતે વક્રી થાય. બરાબર છે. આપણે ન્યૂઝપેપરમાં અથવા તો ન્યૂઝ ચેનલમાં બરાબર છે વિડીયો જે છે ઘણું બધું આપણે સાંભળતા હોઈએ છીએ કે ભાઈ આ ગ્રહ જે છે આ તારીખ સુધી કે આ તારીખે વક્રી થયો. તો આપણે જાણીશું કે વક્રી એટલે શું. વક્રી જે છે વક્રી થાય કોઈ પણ ગ્રહ તો તેની શું અસર થાય છે. બરાબર. તો અહીંયા વક્રી એટલે જે તે ગ્રહ જે છે એ રાશિ જે છે એ પરિવર્તન કરે છે એટલે કે પાછો આવે છે, બેક આવે છે, અથવા તો
તેની ગતિ જે છે, જે તે ગ્રહની જે ગતિ જે છે એ એની ગતિ ધીમી કરી દે છે. હવે અમુક વખતે જે છે, અમુક સમય એવું થાય કે કોઈ ગ્રહ વક્રી થાય તો રાશિ જે છે પરિવર્તન કરે છે, અને અમુક સમય એવું થાય છે કે કોઈ ગ્રહ વક્રી થાય પણ રાશિ પરિવર્તન નથી કરતું, બરાબર છે. પણ એ સમયે જે છે, જે તે સમયે જે તે ગ્રહ જે છે તેની ગતિ ધીમી કરે છે, બરાબર છે. તો અહીંયા બેઝિકલી વક્રી એટલે કે ઊંધું ચાલવું, બરાબર છે. તો અહીંયા જે છે એ વક્રી ગ્રહ જે છે, કોઈ પણ વક્રી ગ્રહ જ્યારે જે તે સમયે વક્રી થાય છે ત્યારે કોઈપણની જન્મકુંડળીમાં જ્યારે કોઈ ગ્રહ વક્રી થાય અને જન્મ સમયે જો એ ગ્રહ વક્રી હોય તો એ વ્યક્તિને જે છે એ ગ્રહ જે છે તેની અસર જે છે એ તેના માટે શુભ રહેશે. કેમ? કારણ કે જન્મ સમયે તે ગ્રહ વક્રી હતો. જો જે તે જન્મ સમયે જે તે વ્યક્તિનો ગ્રહ વક્રી નહીં હોય, એટલે કે નોર્મલ હશે, સીધો ચાલતો હશે, બરાબર છે. તો જો ગ્રહ સીધો ચાલતો હશે તો એ શુભ હશે. પરંતુ જો વક્રી હશે અને કુંડળીમાં જે છે વક્રી ગ્રહ હશે અને વક્રી ચાલતો હશે વર્તમાન સમયમાં, બરાબર છે, તો સારું. અને નોર્મલ હશે અને વક્રી થશે તો જે તે વ્યક્તિ માટે જે છે એ અશુભ રહેશે, બરાબર છે. તો અહીંયા ફરીથી જે છે હું તમને તારીખ જણાવી દઉં. શનિ ગ્રહ વક્રીનો સમય જે છે એ 18 જુલાઈ 2026થી લઈને 17 નવેમ્બર 2026 સુધી જે છે શનિ ગ્રહ કુંભ રાશિમાં વક્રી થવાનો છે, બરાબર છે. તો અહીંયા આજનો આપણો વિષય જે છે અહીંયા પરિપૂર્ણ કરું છું. સેમ ટૉપિક ઉપર આપણે ચર્ચા કરીશું નેક્સ્ટ એપિસોડની અંદર કે વક્રી ગ્રહ શનિ થાય છે તો શુભાશુભ અસર કઈ રાશિમાં નાની પનોતી પાછી આવશે, ચાલુ રહેશે, કઈ રાશિમાં સાડાસાતી ચાલુ રહેશે, તેના વિશેની ડિટેલમાં આપણે ચર્ચા કરીશું, બરાબર છે. તો અહીંયા આજનો વિષય જે છે અહીંયા પરિપૂર્ણ કરું છું. ઓડિયોને લાઈક કરવાનું ના ભૂલતા, શેર કરવાનું ના ભૂલતા. જો તમે યુટ્યુબ ચેનલ ઉપર ફર્સ્ટ ટાઈમ હો તો સબસ્ક્રાઈબ કરી દેજો. બેલ આઇકોન તમે જે છે પ્રેસ કરી શકો છો, બરાબર છે. તો અહીંયા આજનો વિષય અહીંયા પરિપૂર્ણ કરું છું. આજનો વિષય હતો # શનિ ગ્રહ.